મિત્રો, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામની લોકો ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે. જાણકારો જે કહી રહ્યા છે એ મુજબ કે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીની અંદર જે કાંઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, ક્ષત્રિય આંદોલનની જે અસર છે, ક્ષત્રિય આંદોલન થયું, ટિકિટોની વહેંચણીમાં પણ જે નારાજગી થઈ, એ સહિત જે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાંઈ હાલમાં જ ઇફકોની ચૂંટણીની અંદર પણ જે મેન્ડેટ મામલે જે કાંઈ સવાલો ઊભા થયા અને એના પડઘા અમરેલીથી લઈને ગાંધીનગર સુધી પડ્યા છે, ત્યારે આપણને સહેજે એવું થાય કે ચૂંટણી પહેલાં જે 5 લાખની લીડથી બધી જ બેઠકો જીતવાનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી રાખી રહી હતી, એ વિશ્વાસ હવે એકંદરે કંઈક નબળો પડ્યો એવું લાગી રહ્યું છે. અત્યારે જે કાંઈ સ્થિતિ છે એ મુજબ જે આંકલન લોકો કરી રહ્યા છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી 20-6 કે પછી 22-4 એ બેઠકો મેળવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ થયો છે. ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો નબળી હાલમાં ગણવામાં આવી રહી છે, કે જ્યાં કોંગ્રેસ કે આપનું જોર બતાવી રહ્યું છે, તો એ મામલાની અંદર આપણે ઊંડા ઉતરીએ તો જે કંઈ અમને માહિતી મળી છે અથવા તો જે કાંઈ અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે એ મુજબ જોઈએ તો રાજકોટ પોરબંદરની બેઠકની અંદર જે કાંઈ જયેશ રાદડિયા ફેક્ટર કામ કરી રહ્યું છે, કે ખોડલધામ કામ કરી રહ્યું છે, તો રાજકોટ અને પોરબંદર બેઠકોના ભોગે જયેશ રાદડિયા શું ઇફકોમાં ચૂંટાયા છે, એ પણ એક પ્રશ્ન છે. તો જામનગર અને અમરેલીની બેઠકમાં ખોડલધામનું વર્ચસ્વ રહેશે તો કોંગ્રેસ એમાં જીતી શકે છે, અને રાજકોટ અને પોરબંદરની અંદર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બાજી મારી જાય એવું પણ બની શકે. બીજી તરફ સુરેન્દ્રનગર અને ભાવનગર એ બંને બેઠકોની અંદર ક્ષત્રિય અને કોળી સમાજ જે રીતે ભાજપથી વિમુખ થઈ રહ્યો હોય એવું ચિત્ર ચૂંટણી સમયે લાગતું હતું, એ મુજબ એના પરિણામો પણ કંઈક આંચકાજનક આવી શકે છે. આપણે વાત કરીએ બાકીની જૂનાગઢની બેઠક ઉપર અને પોરબંદરની બેઠક ઉપર, તો પોરબંદરમાં સેફ ઝોનમાં ગણીએ તો જૂનાગઢ અને જામનગરની જે વાત છે, જામનગરમાં પૂનમબેન માડમ માટે જે રીતે જો ખોડલધામ એની અંદર કાર્ય અંદરખાને કર્યું હશે, તો જામનગર અને અમરેલીની બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કઠિન રહે એવું લાગી રહ્યું છે. એકંદરે સૌરાષ્ટ્રની 7માંથી 6 બેઠકો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી જે કાંઈ જીતની ગણતરી હતી એમાં ફેર પડશે, અથવા તો એવું કહી શકાય કે 4 બેઠકો ઉપર કદાચ હારનો સામનો પણ કરવો પડી શકે છે. બીજી બાજુ ગુજરાતની જે બેઠકોની વાત કરીએ સૌરાષ્ટ્ર સિવાયની, તો એની અંદર ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, ચૈતર વસાવા અને એક બેઠક ઠાકોર સમાજ માટે જે સેફ ગણાય છે એ બેઠકો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી માટે સારું ચિત્ર તો હાલમાં દેખાતું નથી. એકંદરે એવું કહી શકાય કે ગુજરાતની 26 પૈકી જે 25 બેઠકોમાં ચૂંટણીઓ થઈ હતી, એમાંથી ભારતીય જનતા પાર્ટીને 18-8, 20-6 કે 22-4 બેઠકો મળી શકે છે. આગામી સમયની અંદર જે કાંઈ આંકલનની અંદર ફેરફાર થયો છે એનું આપણને રિઝલ્ટ પણ જોવા મળશે, કે એટલા માટે આવું ફેરફાર બુકી બજાર સહિત દરેક જગ્યાએ થઈ રહ્યું છે. ચૂંટણી પૂરી થયા બાદ જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે કાંઈ ઉહાપો મચ્યો છે, CR પાટીલ તદ્દન હાંસિયામાં ધકાલાઈ ગયા છે, અને બીજું એક મહત્વનું પાસું પણ એ પણ સામે આવી રહ્યું છે કે જે રીતે મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો પણ કશું કરી શક્યા નથી ચૂંટણીની અંદર, કે ચૂંટણી પૂરી થયા બાદ પણ કંઈક તો એવું રંધાય છે કે જો અને તો ઉપર આગામી સમયની અંદર ગુજરાત ભાજપમાં કંઈક મોટું બનશે. મોટું બનવાના જે બીજા કારણો પણ જે આપણે જોઈએ છે, એમાં અમુક બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે મોટા હોદ્દેદારો કહેવાય છે, એમણે ખાનગીમાં
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વિરુદ્ધ કામ કર્યું હોય એવું પણ કહેવાય છે. બીજી તરફ જો પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા હારે તો પણ ભારતીય જનતા પાર્ટી કદાચ ગુજરાતમાં એને મોટો હોદ્દો આપીને પાછા સ્થાપિત કરે એવું પણ બની શકે. જો અને તો એટલા માટે આપણે કહી રહ્યા છીએ કારણ કે ચૂંટણી પૂરી થયા બાદ જે પ્રકારના સમીકરણો સામે આવી રહ્યા છે એ સ્પષ્ટ ઇશારો કરે છે કે ભારતીય જનતા પાર્ટી માટે આગામી સમયની અંદર કંઈક ગુજરાતમાં તો બનવાનું જ છે. મિત્રો, અત્યારની સ્થિતિએ બસ એટલું જ. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા સમાચારો સાથે ફરી મળીશું. આભાર.